ભાવનગર જિલ્લાના કરેડા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેમાં અવનવા પાકોનું વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 5 થી 6 વર્ષમાં ગુજરાત રાજ્યમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધી રહ્યું છે. ડ્રેગન ફ્રૂટને આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવતું હોવાના કારણે 12 મહિના સુધી તેની માંગ સતત શરૂ જ હોય છે. ખાસ કરીને ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરી ખર્ચ ઓછો કરી તેની સામે ખૂબ સારી એવી આવક મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેતા ખેડૂત સોલંકી પોપટભાઈ, જેઓએ 100 પોલ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે, જેનું વેચાણ અમદાવાદ ખાતે કરવામાં આવે છે અને તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. મારું નામ સોલંકી પોપટભાઈ લગરાભાઈ, ગામ કરેડા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. ખેતી સાથે તો લગભગ મારા 30 વર્ષ થઈ ગયા છે અને 7 પાસ અભ્યાસ છે મારો. પ્રાકૃતિક ખેતી તો આ દાડે દિવસે જમીન બંજર થતી જાય રાસાયણિક ખાતર ને જંતુનાશક દવા વાપરીને, એટલે આપણે એની અંદર કાંઈ વધતું નહીં. એટલા ખર્ચા કરતાં પછી આપણે આવક હાવ ઝીરો, બધો ખર્ચો કાઢી એટલે ઝીરો થઈ જાય. એટલે પછી ધીરે ધીરે મને વિચાર આવ્યો, અમારે એક તળાજા તાલુકાનું ગામ છે, ત્યાં સંધુભાઈ બારિયા કરીને છે પીપલા ગામમાં, ત્યાં એનો પ્લોટ અમે જોયો એટલે એ પ્રાકૃતિક ખેતી કરતા હતા. પછી ત્યાંથી અમે આવી અને સીધી શરૂઆત જ કરી દીધી. પહેલા વર્ષે અમે 3 વીઘામાં શરૂઆત કરી અને અત્યારે લગભગ અમે 20 વીઘામાં 2016થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. ડ્રેગન ફ્રૂટ અમારે એક બાજુનું ગામ છે ગોરિયાળી રામપર, ઘોઘા તાલુકાનું, ને એ ભાઈ કરેલા હતા. પછી એનું જોઈ અને અમે આ 100 થાંભલાનું વાવેતર કર્યું છે અને અમારે આ 3જું વર્ષ છે. 2 વર્ષ એની ઉપજ લઈ લીધી છે. પહેલા વર્ષે અમારે લગભગ 60,000નું વેચાણ થયું હતું, બીજા વર્ષે 1 લાખ રૂપિયાનું, અને આ 3જું વર્ષ રનિંગ ચાલુ છે. વેચાણ તો અમે અમદાવાદમાં તો બધું શાકભાજી ને બધું આ ડ્રેગન ને અમદાવાદમાં જ કરીએ છીએ અને કિલે 200 રૂપિયા મળે છે અમને. ખાતરમાં તો ઘન જીવામૃત વાપરીએ છીએ. જીવામૃત ત્યારે ઘન જીવામૃતમાં પહેલાં આપણે ગાયનું સાણ છે ને સૂકવી દેવાનું, પછી એમાં ચણાનો લોટ અને ગોળ આ મિક્સ કરી અને પછી એની ઉપર રેડી દેવાનું અને થોડાક સમય રવા દઈને પલટી મારી અને સુકાવા દેવાનું. પછી એને ભરી લેવાનું. એટલે જ્યારે વાવેતર કરીએ ત્યારે ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ અને પછી ઉપરથી જીવામૃત આપીએ છીએ. જીવામૃતમાં 180 લીટર પાણી, પછી એમાં 10 કિલો ગાયનું ગોબર, 10 લીટર ગૌમૂત્ર અને 1 થી 1.5 કિલો દેશી ગોળ કેમિકલ વગરનો અને 1 કિલો ચણાનો લોટ અને 1 મુઠ્ઠી વડ નીચેની માટી, આ બધું મિશ્રણ કરી અને 4 થી 5 દિવસ રવા દેવાનું ઉનાળામાં, અને શિયાળામાં 8 દિવસ લાગે. પછી આ બેરલ છે 1 એકરમાં પાઈ દેવાનું.